ડીસા તાલુકામાં કમોસમી વરસાદથી બટાકાના પાકને નુકસાન। બનાસકાંઠાના ડીસા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। તાજેતરમાં જ ખેડૂતો બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ અણધાર્યા વરસાદના કારણે ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે બટાકાનું બિયારણ પણ સડી ગયું છે। ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ડીસામાં શિયાળાની શરૂઆતમાં જ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે। આ વરસાદના કારણે ડીસા તાલુકાના માલગઢ, નાની આખોલ, રાણપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે। ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવી બટાકાની ખેતી કરી હતી, પરંતુ ખેતરમાં ભરેલા પાણીથી બિયારણ સડી ગયું છે। આ બિયારણ હવે જમીનમાંથી ઉગી શકે તેમ નથી, જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। હવે ખેડૂતો આ ખેતરો ફરીથી ખેડી રહ્યા છે, જેથી જમીન વાવેતર માટે તૈયારી કરી શકાય છે। છેલ્લા 4 થી 5 વર્ષથી ખેડૂતો વરસાદની અનિયમિતતાના કારણે અવારનવાર પાકનું નુકસાન ભોગવી રહ્યા છે। જો કે ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી સરકાર તરફથી પૂરતી સહાય મળતી નથી, તેથી હવે ખેડૂતો સરકાર પાસે સર્વે કરી વાસ્તવિક નુકસાન મુજબ સહાય આપવાની માંગ કરી રહ્યા છે। જેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ અક્ષયસિંહ સુરેશસિંહ યાદવ, ગામ નાની આખોલ। બટાકાનું વાવેતર 10 દિવસ પહેલા અમે કર્યું હતું, બધું નિષ્ફળ ગયું છે કમોસમી વરસાદના કારણે। કમોસમી વરસાદ એટલો ભયંકર પડ્યો કે આખા ડીસા તાલુકામાં ખૂબ મોટા પાયે નુકસાન છે। અને એની પહેલા ચોમાસામાં અમે મગફળી વાવી હતી, બાજરી વાવી હતી, એમાં પણ વરસાદ પડ્યો હતો, એટલે એમાં નુકસાન ખૂબ મોટા પાયે ગયું હતું। અને બટાકા પર છેલ્લી આશા હતી, વ્યાજે પૈસા લાવીને લોકો જોડે લાવીને બટાકાનું ખાતર લાવ્યું, બિયારણ લાવ્યું, મોંઘા ભાવનું બિયારણ લીધું હતું અમે, પણ આશા હતી, આશા બધી નિષ્ફળ ગઈ છે। સરકારશ્રીએ જાહેરાત ઘણી કરી છે, સર્વે કરાવશું, આ કરાવશું, પણ હજી સુધી કોઈ ખેતરમાં ફિલ્ડ ઉપર કોઈ સર્વે વાળું આવ્યું નથી કે કોઈ પૂછવા આવ્યું નથી। અને આમ બટાકામાં પાણી ભરાય એટલે તમે શું કર્યું છે? હવે બટાકામાં પાણી ભરાયું એટલે બીજું શું, આપણે કઈ હતું જ નહીં ખેતરમાં, બધા કાપા ગળી ગયા હતા, બટાકા સડી ગયા હતા, એટલે ખેડવું પડ્યું બધું। આ ખેડીને આપણે મૂક્યું છે અત્યારે। હવે એ વિચાર કરીએ છીએ શું વાવીએ, આપણે પૈસા વગર ખેડૂત શું કરે? બીજું બિયારણ લાવીએ કે પછી વાવીએ કે મૂકી રહીએ કે ઘર કેમ ચલાવવું? એટલે ખૂબ મોટું નુકસાન ગયું છે। આ ખેડી નાખ્યું છે આપણે, આ ખેતર આખું, આમાં બી આશાથી થોડું ઘણું ઉગશે, પણ એમાં કઈ ઉગ્યું નથી। 20 વીઘાનું મારે વાવેતર હતું, ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, અને હવે શું કરીએ એ જ વિચાર કરીએ છીએ। મારું નામ મોહનલાલ પૂનમાજી માળી, માલગઢ જોતરિયાન રાણી। હું બટાકાની ખેતી કરું છું। બટાકાની ખેતીની અંદર મને અત્યારે પાણી ભરાઈ જવાથી ખૂબ મોટું નુકસાન થયેલું। બટાકાના કાપા સડી ગયેલા છે અંદર, ને મોંઘા ભાવનું બિયારણ ને ખાતર લાવીને અંદર વાવેતર કરેલું હતું, પણ હવે બીજી વખત કોઈ શક્યતા નથી મારી જોડે અત્યારે કે હું બીજો વાવેતર કરી શકું। ને મગફળીની અંદર વાવેતર કરેલું તો એ પણ બધું પાણીની અંદર ડૂબાઈ ગયેલું, ને એના અંદર બી નુકસાન થયેલું હતું, ને અત્યારે બટાકાની અંદર પણ મોટું નુકસાન છે। એટલે 8 થી 10 લાખનું નુકસાન છે અત્યારે 10 વીઘાની અંદર। તો હવે બીજી વખત ખેતી કરવી એ બહુ મુશ્કેલ થઈ ગયું છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે અમને કંઈક સહાય કરે ગરીબ ખેડૂતને, ને બીજા ખેડૂતો બી છે મારે જેવા આજુબાજુના 15-20 ખેડૂતો છે, એમને પણ એ રીતની તકલીફ છે। ને અત્યારે એક ટુકડો મેં ખેડી નાખેલો છે, ને બીજો ટુકડો અત્યારે ખેડવાની તૈયારી કરતા હતા। અત્યારે મીડિયા સમક્ષ હું મારું નામ યાદવ નરસિંહભાઈ છે। અત્યારે મેં 20 થી 25 ખેતર ખેડ્યા છે બટાકાના, અને ખેડૂત અને ખેતરમાં બટાકામાં પાણી ભરી ગયેલું છે। આગળ મગફળીમાં બી પાણી ભરી ગયેલું હતું, ત્યારે બી મગફળી ખેડી હતી। મેં આટલા ખેતર ખેડ્યા, બીજા ટ્રેક્ટરવાળા બી ખેડ્યા હશે ને, એમને બી જે દેખીએ તો ટ્રેક્ટરવાળા બધા ખેડતા હોય, અત્યારે બટાકા બધા સડી ગયા છે। બટાકા કોઈ સરકાર કોઈ સહાય હાલે ખેડૂતને તો ખેડૂત ઊભો થાય ને તો ખેડૂતને છેવટે આત્મહત્યા કે મારે છૂટકો છે। આવી પરિસ્થિતિ અને બિયારણ મોંઘો, આવી પરિસ્થિતિ ખેડૂતની હાલત ખરાબ થઈ છે।